દોસ્તો, કેમ છો? આજે હું તમને લઈ જવાનો છું ગુજરાતના દક્ષિણ મધ્યમાં આવેલા ભાવનગર શહેરમાં. ત્યાંની જલેબી ખૂબ જ ફેમસ છે. સાથે અહીં દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ પણ આવેલું છે. સૌથી પહેલાં બતાવી દઉં કે ભાવનગર ગુજરાતનું પ્રસિદ્ધ સ્ટેટ હતું, જે 1948માં ભારતમાં મેળવવામાં આવ્યું હતું. આ શહેર 1723માં ભાવસિંહજી તકસિંહજી ગોહિલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે એ ભાવનગર જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ હેડક્વાર્ટર તરીકે કામ કરે છે. ભાવનગર ગાંધીનગરથી 190 કિલોમીટર દૂર ખંભાતની ખાડીના પશ્ચિમમાં આવેલું છે. આ વિસ્તારને ટેક્ટોનિકલી અનસ્ટેબલ વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં ઘણીવાર નાના મોટા ભૂકંપ આવતા હોય છે. અહીં 1705માં 7 મેગ્નેટ્યુડનો સ્કેલનો ખતરનાક ભૂકંપ પણ આવ્યો હતો. ભાવનગર જિલ્લા સૌરાષ્ટ્રમાં આવેલું છે, જે 7034 કિલોમીટરના વર્ગના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. 2011ની જનગણના કે અનુસાર અહીં જમૈકા દેશની જેટલી જ જનસંખ્યા મળી આવે છે. અહીં આંકડાની વાત કરીએ તો 28,80,000 જનસંખ્યા મળી આવે છે. અહીં વિભિન્ન લોકો પ્યારથી અને મળી હંપીને રહે છે. અહીંની જનસંખ્યામાં સૌથી વધારે 51% હિન્દુ ધર્મના માનવાવાળા લોકો વસે છે અને બીજા નંબરે છે 8% ઇસ્લામ ધર્મને માનવાવાળા લોકો વસે છે. બીજી વિચારધારાવાળા 1%ની આજુબાજુ જોવા મળે છે. કુલ આબાદી અને ક્ષેત્રફળને સાથે રાખીને જોવા એ તો 288 કિલોમીટર વર્ગના વિસ્તારમાં જનસંખ્યા વસે છે. આ વિસ્તારમાં સાક્ષરતાનો દર 77% આજુબાજુ છે. મહિલા અને પુરુષોના અનુપાતમાં પુરુષોની બાજુ ઝૂકેલું છે. અહીં 1000 પુરુષો સામે 931 મહિલાઓ મળી આવે છે. ભાષાઓમાં ગુજરાતી ભાષા સૌથી વધારે બોલવામાં આવે છે. લગભગ 98% લોકો ગુજરાતી ભાષા બોલે છે. આના સિવાય હિન્દી અને સિંધ ભાષા પણ બોલવામાં આવે છે, જે કદાચ પાકિસ્તાનનું સિંધ પ્રાંત નજીક હોવાને કારણે હોઈ શકે છે. ઇતિહાસની વાત કરીએ તો 1722માં આ જગ્યા ગામડાઓમાં આવતી હતી અને વસવાટ માટે ગોહિલ રાજપૂત રાજાઓએ રાનપુર, ઉમરાલા અને સિયોરી એમ 3 રાજધાનીઓ બનાવી હતી. પરંતુ સિયોરમાં બીજા રાજાઓના વારંવાર હુમલાઓ કરવામાં આવતા હતા. તેના લીધે સિયોરને છોડીને 20 કિલોમીટર દૂર ભાવનગર શહેર વસાવવામાં આવ્યું હતું. ત્યાર પછી એ ભાવનગર સ્ટેટનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું, જે આર્થિક દ્રષ્ટિએ મહત્વની જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ટ્રેડની દ્રષ્ટિએ બહુ મહત્વની હતી. અહીંથી દરિયાઈ માર્ગો આસાનીથી વેપાર કરી શકાતો હતો, જે 2 શતાબ્દી સુધી ચાલતો રહ્યો. આજના સમયમાં અહીંની ઇકોનોમીની વાત કરીએ તો કાફી ડાયવર્સિફાય છે. અહીં ડાયમંડ કટિંગ અને ડાયમંડ પોલિશિંગની ઇન્ડસ્ટ્રીઓ જોવા મળે છે. આના સિવાય ડુંગળી, કપાસ, બાજરી અને મગફળી ખેતી પણ કરવામાં આવે છે, જે ગ્રામીણના રોજગારનું મુખ્ય સાધન છે. ભાવનગરમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓના કારણે અહીંની ટ્રાન્સપોર્ટ ઘણું બી સારું છે. અહીં ભાવનગર બસ સ્ટેશનથી અમદાવાદ, સુરત, વડોદરા જેવા મુખ્ય શહેરો સુધી ઘણી બધી બસો હોય છે. ભાવનગર ટર્મિનલથી દેશના લગભગ બધા શહેરો સુધી રેલવે પણ જાય છે. અહીં ભાવનગર એરપોર્ટ પણ આવ્યું છે. ત્યાંથી મુંબઈ જેવા શહેરોમાં ડાયરેક્ટ ફ્લાઇટ પણ જાય છે. કુલ મળાવીને આ શહેર દિનભર તરક્કીની રાહ પર ચાલી રહ્યો છે. તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો. આવા વિડીયો તમારા શહેરો વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જોડાઈ રહો ડૉક્ટર યાત્રીમાં.